બેન ક્યાંથી આવ્યો તમે? બેઠા તો તમે ક્યાંથી આવ્યા છો? શું નામ? મનોજભાઈ પટેલ. મનોજભાઈ પટેલ. બરાબર. અને શેની તકલીફ છે? લખવાની. આ બેન તમારે શું થાય? તમારે ઘેરથી. હું તમને બતાવું એ કસરત તમે કરજો. હા, સુઈ જાઓ. લખવાળો પગાર છે ને? જો બેન જોઈ લો. આ બાજુ પડાવો. જો પગને આ રીતે રાખવાનો. આ 1 2 3 4 અને 5. આવું 5 વાર 2-3 વાર કરવાનું. પણ દાળ વધારતું જવાનું. આ કરો છો એવું પેલા પગે કરવાનું. ભલે લખવો તો નથી આપણો, આ પગે છે બરાબર. પછી બીજું શું કરવાનું છે? આ પાવલા ખરા ને, આ પાવલા તમારે આ પાવલા આમ ખેંચવાના. જો આમ. પછી આ હા બરાબર. આ બધી નસો ખેંચા બરાબર. 4-5 વાર કે 2 વાર એવું કરવું. આ જુઓ બીજી. આ કેટલી કસરત થઈ? જુઓ પેલો પગ નીચે રાખો. હા જો આ રીતે 1 2 3 4 5 બરાબર. એવું ને એવું કામ કરજો. પછી એક આ કરજો હલકા રે. થોડું ઊંચું વધારતું જવાનું બરાબર. હવે હાથની બતાવી. પ્રથમ તો શું કરવાનું? અહીંથી પકડ્યું ને, આથી દો ખાટલામાં નહીં, નીચે કસરત કરવાની. જો રે 4-5 વાર કરવાનું બરાબર. 4-5 વાર આથી કરવાનું. બેઠી મગજમાં પછી ને ગોળ 4-5 વાર આ કરે. મનોજભાઈ કોઈ તકલીફ ખરી કહેજો હોય તો આ કરવાનું બરાબર છે. પછી કસરત આ ઓગળામાં કર્યા પછી હું રાખીને ગોળ બરાબર. 4-5 વાર આ કરો. પછી બેન એક કસરત તમે આ કરાવજો. જુઓ આ કસરત કરાવજો બરાબર. 4-5 વાર આ બેઠા તો થોડું પણ બધું ચાલી આવો. આ બાજુ હવે ઉપર રંજનબેન બાજુ. સાહેબ પહેલા તમને જે અડધો પોણો કલાક મેં કસરત કરાવડાવી એમાં તમને કોઈ ફેર લાગ્યો? હું થયું કેટલું હું ફેર પડ્યો કયો? લપકા મારતું બંધ થઈ ગયું. અહીંયા લપકા મારતો બંધ થઈ ગયું બરાબર. અને પગમાં ચાલવામાં શું ફરક પડ્યો? લગભગ લંઘાતો નતો. અને પહેલા હતા લંઘાતો હતો. હવે હાલ કસરત કરાયા પછી પગ લંઘાતો નથી. તો આવું ને આવું તમે કરજો. એક 15 દિવસ આ બેન કરી આપશી. તમે તો જાતે નહીં કરી શકો. પછી જે પગે ઊભું રહેવાની મેં કીધી ને પગ પકડીને એમ ઊભું રહેવાનું. એવું કરશો તો તમને ફળ મળશે ને કે ફળ મળશે નહીં. હવે આ વિડીયો તમારી કસરતને જાણવા માટે હું તમને પેલા ચેનલમાં નાખું ને, અમારા આશ્રમની ચેનલમાં નાખું. વાંધો ખરો કોઈ? સારું.